નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોય એ આપણો પ્લસ પોઈન્ટ છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 28 જાન્યુઆરી 2026, 28/1/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ, તિથિ દસમ, મહા સુદ દસમ. નક્ષત્ર કૃતિકા, યોગ બ્રહ્મ અને કર્ણ ગર આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, જેના નામાક્ષરો હોય છે બ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતા વર્ષે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજના દિવસે રવિ યોગ છે, જે શુભ ગણાતો છે. એ અહોરાત્ર એટલે દિવસ અને રાત્રિ દરમિયાન સમગ્ર સમય દરમિયાન રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે જે અત્યારે ઘણા બધા વ્યક્તિના જીવનમાં બહુ જ મૂંઝવતો પ્રશ્ન છે, તે છે કે દેવું, કર્જ. એકવાર દેવું થઈ જાય પછી ઘણીવાર તકલીફ બહુ પડે છે ચૂકવવાની. કરજ તો કરતાં લેવાઈ જાય છે, પણ પછી પાછું ચૂકવવામાં તકલીફ પડી જાય છે. ઘણીવાર બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે, જીવન મરણ સુધીના પ્રશ્નો પહોંચતા હોય છે અને વ્યક્તિ અને વ્યક્તિનો પરિવાર સમગ્ર રીતે તણાવમાં જીવતો હોય છે. આવા સમયે વાસ્તુશાસ્ત્ર છે તે ઉપયોગી થતું હોય છે, પણ વાસ્તુશાસ્ત્રના નિયમોને સમજીને જો આગળ ચાલવામાં આવે તો ચોક્કસપણે એ સમજવાનું છે. ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા છે, એ આ ભાગ ખૂબ મહત્ત્વનો છે. અહીંયા જો ખોટી જગ્યાએ તમારો ટોયલેટ બન્યું હોય તો એ તમારા પર દેવું વધારતું હોય છે અને વધારતું જતું હોય છે. માટે હંમેશા ધ્યાન રાખવાનું છે કે યોગ્ય દિશામાં જ ટોયલેટનું નિર્માણ થવું જોઈએ. ઉપરાંત ખાસ કરીને તમારું જો દુકાન હોય, કોઈ પ્રકારે આવી રીતે ઓફિસ હોય કે કાર્યસ્થળ હોય, ત્યાં જો ઉત્તર દિશા જે છે, ઈશાન દિશા છે, ત્યાં જો કાચ લગાવવામાં આવે તો એ શુભ મનાતો હોય છે. એ લગાવવાથી આર્થિક પરેશાનીનો ઉકેલ પણ મળતો હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા વિશે જ પૂછવાનું છે. જી હા, મારી જન્મ તારીખ છે 3/6/1987. સમય જન્મનો? જન્મ સમય છે સાંજના 4:30 થી 5 નો અને દિવસના. જી અને સ્થળ કયું છે? સ્થળ છે ધંધુકા તાલુકાનું સરવાળ ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પ્રશ્નમાં એવું છે ને કે મારે સાડીનો વ્યવસાય કરવો છે, તો એમાં કેવું રહેશે અને રાશિ પ્રમાણે કયો વ્યવસાય કરવો? સાડીનો વ્યવસાય કરો છો આપ? એટલે કરવાનો આમ વિચાર છે. અચ્છા. તો એમ કે રાશિ પ્રમાણે મેષ રાશિ છે તો કયો વ્યવસાય કરવો એમ? હા, સારું. સૌથી પહેલી વાત તો કે રાશિ પ્રમાણે જોવાનું હોય, કુંડલી પ્રમાણે જોવાનું હોય, બરાબર છે. સૌથી અગત્યની વાત એ છે, બરાબર. તમારું નામ અન્નપૂર્ણા છે, પણ તમારી રાશિ મેષ રાશિ નથી. જન્મની જે રાશિ છે તે તો અલગ આવે છે, સિંહ રાશિ આવે છે, બરાબર. તમારું નામ તમે પાડી દીધું, એ જે પાડેલું નામ છે તે ભલે તમે નામ છે એટલે તમે મેષ રાશિ ગણી, પણ મેષ રાશિથી ગણવાની નથી. બધા જ પ્રમાણે ગ્રહ ગોચર બધું જે ફળ છે એ બધું જ ફળ તમને સિંહ રાશિ પ્રમાણે મળે. હા, નામ બદલવાની જરૂર નથી, પણ આ સમજવાની જરૂર છે. જેમ કે સિંહ રાશિ છે તેને અત્યારે નાની પનોતી ચાલે છે, મેષ રાશિની તો 7.5 ચાલે છે, પણ તમારે સિંહ રાશિ ગણીને આગળ વધવાનું છે. કુંડલી પર નજર નાખીશું. તમે જે સમય આપ્યો
4:30થી 5 મેં એવરેજ કાઢીને 4:45નો ટાઈમ લીધેલો છે. એ પ્રમાણે જોઈએ તો તુલા લગ્ન આપનું આવે છે. કર્મસ્થાનનો અધિપતિ ચંદ્ર લાભસ્થાનમાં છે, એટલે ગુરુ મહારાજનું પરિભ્રમણ ભાગ્યસ્થાનમાં થઈ રહ્યું છે, એટલે ચોક્કસ ભાગ્યવૃદ્ધિ થાય. આપ નિર્ણય લઈ શકો છો અને વસ્તુની લેવેચ થાય ઝડપીથી તેવું વસ્તુનું આપ કરી શકો છો. શુક્ર મહારાજની સ્થિતિ પણ તમારા કેન્દ્રમાં છે, માટે તમે વ્યવસાય કરી શકો છો. એમાં કોઈ વિશેષ વાંધો નથી. ઝડપથી કોઈ વસ્તુ વધારે વપરાતી હોય ને વારે વારે વપરાતી એવી વસ્તુનો વેપાર કરો એ પણ તમારા માટે વધુ સારું રહેશે. જી, ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારે દીકરાને વહુ માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ. જન્મ છે 15/10/74. જન્મનો સમય સવારે 6 થી 7. અને જન્મનું સ્થળ કયું છે? પાલીતાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો પ્રશ્ન, એની તબિયત હજી 2 લેવલમાં નથી બરાબર આવતી, તો ક્યારે આવશે? શું તકલીફ છે બેન અને કેટલા સમયથી છે? એને કેન્સર હતું પેટનું, અને લગભગ વર્ષ થવા આવ્યું હવે અત્યારે. કીમો ચાલુ છે, 8 થી 10 કીમો લીધા એને, પણ હજી લેવલમાં નથી આવ્યું. જોઈ લઈએ કે કુંડલી શું કરી છે. આવા કેસ માટે થોડું વિસ્તૃત માર્ગદર્શન લો એ વધારે જરૂરી છે, કારણ કે અહીંયા થોડી સમયની મર્યાદા હોય છે, કારણ કે આ એક જીવનનો ગંભીર પ્રશ્ન છે. તેમ છતાં કુંડલી પરથી તમને આપણે કહું, કન્યા લગ્નની કુંડલી આવે છે, કન્યા રાશિ આવી રહી છે. અત્યારે થોડોક સમય તો સાચવવો પડશે જ. આ વર્ષ હજી પણ ધ્યાન રાખવું પડે એવું છે. કેતુ મહારાજનું 12મા સ્થાનથી પરિભ્રમણ છે તે સારું ગણાતું નથી, બરાબર છે. અને બીજું કે રાહુનું પરિભ્રમણ છે તે રોગસ્થાનમાં થઈ રહ્યું છે, માટે જે પણ નિર્ણય લો એ વિચારીને લેજો, ઉતાવળે ન લેતા. અને એક નહીં પણ 2 ઓપિનિયન લેજો. રિપોર્ટ પણ કઢાવો તો 2 વાર કઢાવજો, કારણ કે જ્યારે પણ રાહુનું કોઈ પણ સ્થાન પરથી અસર હોય છે ત્યારે આવું બને છે કે બ્રહ્મમાં નાખે. ઘણીવાર ના હોય એ આવતું અને હોય નથી આવતું, માટે ચોકસાઈ વધારે જરૂરી છે. હજી આ વર્ષ થોડું સાચવવું પડે એવું છે, બરાબર છે. 2026નું ત્યારબાદ સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે. એના માટે વિશેષ ઉપચારો આપ ખાસ વાસ્તુના કરાવો, એનાથી આરોગ્યમાં ઘણો ફેર પડતો હોય છે. સુવાની દિશા છે, તમારા ઘરનું વાસ્તુ છે, એ બધું ચેક કરાવવું ખૂબ જરૂરી છે. અને રોગમાંથી મુક્તિ માટે મહામૃત્યુંજયના જપ અને રુદ્રી એ કરાવી તેના માટે સારી રહેશે, પણ યોગ્ય મુહૂર્તમાં અને સંપૂર્ણ વિધિ વિધાન સહિત કરાવજો, તે આવશ્યક છે. જી, હર્ષદભાઈ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/8/2000. જી, જન્મનો સમય કયો છે? સાંજે 6:30. અને જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એના લગ્ન યોગ ક્યારે છે? જી, લગ્ન બાબતનો આપનો પ્રશ્ન છે અને તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી બની રહી છે તે મકર લગ્નની કુંડળી બની રહી છે. મકર લગ્નમાં કેતુ છે, રાશિ આવે છે કુંભ રાશિ. હવે કુંભ રાશિ માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે 7.5 પનોતી ચાલે છે. 7.5 એટલે 7.5 વર્ષ ચાલે, પણ એમાં 3 તબક્કા હોય 2.5 વર્ષના, પહેલો, બીજો અને ત્રીજો. આ ત્રીજો છેલ્લો તબક્કો છે, ઉતરતી પનોતી છે, પણ હજી ફેબ્રુઆરી 2028 સુધી ચાલવાની છે, બરાબર. એટલે એમ કહેવાય કે ઉતરતી પનોતીમાં થોડુંક સાચવવું જરૂરી છે. શનિના ઉપાય ખાસ કરે, બરાબર. અને હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ તો સપ્તમ સ્થાન જે લગ્ન જીવનનું સ્થાન છે, કર્ક રાશિ છે, તેનો સ્વામી ચંદ્ર છે, તે બીજે છે, એટલે બતાવે છે કે હા યોગ છે, પણ થોડોક સમય વાર લાગશે હજી. એમ કહેવાય કે 2026 જેમ જેમ આગળ વધશે, એપ્રિલ મે મહિના બાદ યોગ વધુ મજબૂત થશે અને લગભગ 1 વર્ષ સુધીનો આખો આ યોગ રહેવાનો છે, માટે અનુકૂળતા તે વખતે છે. હા, હવે મુખ્ય વસ્તુ કે આ વિલંબ કેમ થઈ રહ્યો છે. પહેલી વસ્તુ કે આ મંગળ છે આ કુંડળીમાં, બરાબર, એટલે માંગલિક છે, એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. અને સપ્તમ સ્થાનમાં જ ખૂબ જ પ્રબળ અંગારક દોષ છે, તે પણ કોઈ પ્રકારે વિલંબનું કારણ બને. અને આમાં એટલા માટે ખાસ બીજું કે અંગારક દોષ જ્યારે સપ્તમ સ્થાનમાં હોય ત્યારે મેળાપક ખાસ કરાવજો, બરાબર છે. ઉતાવળે નિર્ણય ન લેતા,
અને આગળ વધજો અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો તો અનુકૂળતા વધી શકશે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી 3/12/97. જી, જન્મનો સમય કયો છે સવારે 7:15 અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે અમારા બાબાની કુંડળી છે, એટલે એને લગ્નમાં કે કુંડળીમાં કઈ દોષ છે કે શું છે એ જાણવું હતું. એટલે લગ્નમાં દોષ એટલે સમજો નહીં ભાઈ. હા, એટલે લગ્નમાં વાતો લગ્ન થયા નથી એટલે લગ્ન બાબતે પૂછવાનું. હાજી હાજી ભાઈ, જ્યોતિષ શાસ્ત્રમાં છે ને લગ્નના અર્થ બે થતા હોય છે. કુંડળીનું પહેલું સ્થાનને પણ જન્મ લગ્ન જ કહેવાય, બરોબર? હા હા, આ સમજો. લગ્નનો અર્થ છે ને, લગ્ન એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ જોડાણ થાય એકચ્યુઅલમાં. એટલે આપણે તો ખાલી પેલું વર કન્યાનું લગ્ન થાય ને જ ગણીએ છીએ, પણ સાહિત્ય બહુ મોટી વસ્તુ છે. કુંડળીમાં પણ પહેલું સ્થાન હોય એને જન્મ લગ્ન જ કહેવાય, કે એ સમયે વ્યક્તિનું પૃથ્વી સાથે જોડાણ થયું છે, સંસારમાં આવ્યો. લગ્ન બાબતનો પ્રશ્ન છે તો જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી મંગળ બીજા સ્થાનમાં છે. આ કુંડળી માંગલિક નથી. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર છે આ કુંડળીમાં. અને યોગની વાત કરીએ તો એક મધ્યમ યોગ ચાલે છે 2026માં. એટલે આપ આગળ વધો, તમારા કુળદેવી છે તેને વિશેષ પ્રાર્થના કરો. બે વસ્તુ ખાસ કરવાની છે. તમારા કુળદેવીનું જે પણ મૂળ સ્થાનક હોય ત્યાં આપ સપરિવાર જાઓ, માતાજીને શણગાર પ્રસાદ ધરાવો અને ત્યાં પ્રાર્થના કરો કે ભાઈ આ કાર્ય સંપન્ન થાય. બીજું, ગુરુગ્રહના અનુષ્ઠાન આ કુંડળીમાં કરવું આવશ્યક છે. ગુરુગ્રહ અહીંયા નીચેના છે એટલે એની શુભતા એ પ્રાપ્ત થતી નથી. તો અનુકૂળતા માટે અનુષ્ઠાન કરાવો વિધિવત રીતે, તો એ તમને સારું પાત્ર મેળવી આપશે. જી, હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે તમને આર્થિક લાભની આશા ફળે તેવું છે, માટે આર્થિક ક્ષેત્રે થોડી પ્રવૃત્તિ વધારજો, ફોકસ વધારજો. નવા આયોજનો તમારા માટે સફળ થઈ શકે છે. પોતાનો ધંધો, રોજગાર, બિઝનેસ હશે તો તેમાં સફળતા આજે પ્રાપ્ત થઈ શકે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટી રિલેટેડ કામ કરી શકો છો. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી હોય, રિપેર કરાવવું, કરાવી શકાય. આજે રચનાત્મક ક્રિએટિવ કાર્યો, કલાના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે દિવસ લાભ આપી શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, કાયદાકીય બાબતોમાં જે અડચણ થાય તેવું બને, એટલે એવું કંઈક ચાલતું હોય કોર્ટ કચેરી કેસ, તો બને તો આગળની તારીખ લઈ લેજો અને સંભાળીને આગળ વળજો. હા, પરિવારમાં માંદગી કોઈ નાની મોટી થઈ શકે એવું છે, પણ સારી વાત આજે છે કે તમે તમારી પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિ કે જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે રોકાણો ફળદાયી બને. એટલે કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, પૈસાનું કે મહેનતનું, એ અગાઉ ફળદાયી નીકળવાનું છે. આજે સામાજિક રીતે વ્યસ્ત દિવસ છે એટલે સમયનું પ્લાનિંગ કરવું પડશે. હા, સારી વાત એ છે આજે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે, એટલે અઘરા કાર્યો આજે હાથ પર લઈ લેજો. કાર્યની કદર થવાની છે. અપેક્ષા અનુસાર પરિણામ પણ તમે પ્રાપ્ત કરી શકો. આજે મુલાકાતો લાભદાયી છે, એટલે કોઈ મિટિંગ કરવાની, ચર્ચા કરવાની હોય તમારા કાર્ય બાબતે કે પછી અંગત જીવનમાં, બંને રીતે લાભદાયી રહેશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. થાકનો અનુભવ થાય. આજનો દિવસ થોડોક રિલેક્સ કરવાનો છે, એટલે વધારે પડતું કામકાજ માથે ન લેતા, આજે ઉતાવળી પગલું ન ભરતા. આજના દિવસે ધીરજ અને સંયમ બંને જરૂરી છે.
થોડું સંતાનો પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આશીષભાઈ છે. આશીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આશીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી 32 બોલું. જી હેલો, હા, મારા દીકરા માટે પ્રશ્ન હતો. જન્મ તારીખ શું છે? 22/2/2000. 22/2/2000. હા, જન્મનો સમય કયો છે રાત્રે 11:20. અને જન્મનું સ્થળ કયું છે? સુનેવ કલ્લા, કયું? કસોટ તાલુકો, ભરૂચ સુનેવ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? દીકરા વિશે, લગ્ન વિશે પૂછ્યું હતું કે એમના યોગ છે. અને બીજો પ્રશ્ન છે કે હર્ષિતભાઈનો પર્સનલ નંબર મળી શકે? આપણો જે પ્રશ્ન છે તેનો આપણે વાત કરી લઈશું ભાઈ. તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ કન્યા રાશિ આવે છે, સપ્તમ સ્થાનમાં ગુરુ અને શનિ બંને છે અને મેષ રાશિ છે. અહીંયા શનિ મહારાજ નીચ થવાને કારણે લગ્ન બાબતે થોડીક પ્રતિકૂળતા આપી રહ્યા છે. પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. જ્યારે પણ નીચનો ગ્રહ સપ્તમ સ્થાન સાથે જોડાયેલો છે ત્યારે પાત્ર પસંદગીમાં થાપ ખાઈ જવાય છે. એટલે જે તમને માહિતી મળે એ બરાબર ચોકસાઈ કરજો, ચકાસજો કે જે માહિતી મળી બરોબર છે ને પાત્ર વિશે સામેના. કુંડળીમાં મંગળ દોષ નથી, પણ કુંડળી ખાસ મેળવીને આગળ વધવાની તમને સલાહ છે. ગુરુ મહારાજ જે છે એની સ્થિતિ સપ્તમ સ્થાનમાં હોવાને કારણે શુભતા તો આપશે, પાત્ર સારું મળશે જ, પણ વિલંબ તો થવાની શક્યતા હજી દેખાઈ રહી છે. એટલે 2026 હજી મધ્યમ યોગ છે, 2027 એ વધારે સારા યોગ દેખાઈ રહ્યા છે. પણ ગણપતિની ઉપાસના આ માટે વિશેષ ફળદાયી ચોક્કસથી રહેશે અને શનિના જપ કરાવડાવો. જી જી હસીદભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીશું અને આજને રાશિ ભવિષ્યમાં તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. મનોરંજન તરફ મન વળશે આજે. આમે તુલા રાશિ શુક્રની રાશિ છે એટલે થોડાક હલકા ફુલકા રિલેક્સ રહેતા જ હોય છે. આયોજનમાં જે ફેરફાર થઈ શકે માટે થોડું પ્લાનિંગ વ્યવસ્થિત કરવું પડશે આપે. હા, કૌટુંબિક વિવાદ છે તો કોઈ ચાલતો હશે તો તેનો ઉકેલ આપ પ્રાપ્ત આજે કરી શકશો. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વધુ પડતા ઉત્સાહથી બચવાની સલાહ છે આજે. બધું થોડુંક આમ પ્લાનિંગ કરજો, ઉત્સાહ રહેવાનો છે પણ એને યોગ્ય દિશા આપજો આજે. ખર્ચામાં ક્યાંક વધારો થાય તેવો છે, પણ હા, સારી વાત છે કે વ્યવસાયમાં લાભ થઈ શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે ખાસ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો, સાચવવું જરૂરી છે. હા, વિરોધીઓ સામે આજે વિજય પ્રાપ્ત કરી શકો અને સામાન્ય આર્થિક લાભની સંભાવના પણ પૂરી થઈ શકે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે આવકની તકો મળશે અને મળે તો સ્વીકારી લેજો. ભવિષ્ય માટે લાભદાયી રહેવાની છે, પણ પરિવારમાં સાચવજો, થોડું ઘર્ષણ વધે માટે આજે વિવાદથી દૂર રહેવાનું છે. વાહન ચલાવતા જોખમી મશીનરીનો ઉપયોગ કરતા આજે સંભાળજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધાર્મિકતા વધે તેવો દિવસ છે આજનો. ઉપરાંત વિદેશના કાર્યમાં આજે અનુકૂળતા રહેશે. દૂરના પ્રદેશો સાથે સંકળાઈ શકો છો. ખર્ચા પર બહુ ધ્યાન રાખવું પડશે, કાબુ બહાર જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે, એટલે થોડુંક આયોજન કરજો, વિચારીને થકોની સલાહ લઈને આગળ વધજો. જીવન સાથી સાથે ક્યાંક તણાવ ઊભો થાય તેવું બની શકે. હા, સારી વાત છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.